Namaskar. Honorable Principal Sir, respected Vice Principal Sir, Vice Principal Madam Sir, and all professors and all my students. આજનો જે ટોપિક છે એ ગુરુકુલ્યમ છે. ગુરુકુલ્યમ 2023 અને થોડું ઘણું ગુરુકુલ્યમ 2024 વિશે પણ ઇન્ફોર્મેશન આપીશ. ફર્સ્ટ ઓફ ઓલ તમને ખ્યાલ છે ગુરુકુલ્યમનો મીનિંગ શું થાય છે? આપણે લાસ્ટ યર ગુરુકુલ્યમ તો કરી જ લીધું, છતાં આના વિશે કોઈ કંઈ વિચારેલું છે? કોઈ આઈડિયા ગુરુકુલ્યમ વિશે? તો ગુરુકુલ્યમ છે એનું પહેલાં તો એ કહી દઈશ કે આ સજેશન છે આપણા પ્રિન્સિપલ સરે આપેલું હતું લાસ્ટ ટાઈમ છે. લાસ્ટ યર જે ગુરુકુલ્યમ જ્યારે આપણે યોજવાના હતા ત્યારે આની ચર્ચા બહુ થઈ ગઈ હતી. એટલા માટે ગુરુકુલ્યમ છે એનો મિનિંગ એ થાય છે કે ઘરથી દૂર એક ઘર કે જ્યાં આપણે એવી એક્ટિવિટી કરી રહ્યા છે કે જ્યાં આપણે હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે થાય છે. તો ફર્સ્ટ આપણો પેરામીટર એ હતો કે આપણે સ્ટુડન્ટના હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે થઈ અને ગુરુકુલ્યમ એસ્ટાબ્લિશ કરીએ છીએ, જે ટ્રેડ એક્સપો કમ મેનેજમેન્ટ ફિસ્ટ તરીકે કે જેમાં એક્સપો પણ થાય છે, બિઝનેસની પ્રેક્ટિકલ સ્કિલ પણ વધે છે અને સાથે સાથે છે આપણે મેનેજમેન્ટને પણ શીખીએ છીએ. તો મેઇન પેરામીટર આ હતા કે આપણે ગુરુકુલ્યમ આ રીતે નામ રાખેલું હતું. ગુરુકુલ્યમનો મતલબ જ્યારે તમે નેટ દ્વારા પૂછવામાં આવે ત્યારે આ રીતનો તમારો જવાબ રહેશે. ઓર્ગેનાઇઝ છે એ આપણે સ્ટુડન્ટ માટે થઈને કરેલું હતું કે જેને પ્રેક્ટિકાલિટી શીખે કે બિઝનેસ છે એ કઈ રીતે સારી રીતે આપણે કરી શકીએ. અને બિઝનેસ માટે એવું નથી કે કોમર્સ, એટલા માટે થઈ અને પહેલી જ વખત આપણા પોરબંદરમાં આર્ટ્સ અને કોમર્સ બેયના કોમ્બિનેશન સાથે એક્સપો થયું હતું અને સાથે સાથે મેનેજમેન્ટની ઇવેન્ટ પણ થઈ. જેમાં આ વર્ષે આપણે બે ડિપાર્ટમેન્ટ અથવા તો આખી કોલેજ જ કહી શકીએ જે સાથે મળીને કરીએ છીએ. આર્ટ્સ, કોમર્સ, હોમ સાયન્સ, ઇકોનોમિક્સ બધા ડિપાર્ટમેન્ટ આવી છે અને બધા ડિપાર્ટમેન્ટ છે એ ફૂલ જોશથી કામ કરે છે અત્યારની સિચ્યુએશન કહે. લાસ્ટ યર જ્યારે થયું હતું ત્યારે આપણે એક દિવસ માટે આ ઇવેન્ટ છે એ યોજાનો હતો જે જાન્યુઆરીમાં હતો. આ ઇવેન્ટમાં છે નંબર ઓફ સ્ટોલ્સ છે 17 હતા, સ્ટૂલ છે એ આપણે 4 રાખેલા હતા અને ગેમ ઝોન છે એ પણ 4 હતા. આ વર્ષ છે એ આપણે 20 જેટલા સ્ટોર્સ છે જેમાં બધું આવી જાય છે, ફૂડ ઝોન, ગેમ ઝોન, હોટેલ હાઉસ, આ બધું સાથે. અને આ વર્ષે છે એ 2 દિવસ માટે યોજવામાં આવે છે જેમાં ટાર્ગેટ છે કે 2 થી 3 સ્ટોલ પણ હોઈ શકે. આ વખતની જે કમિટી છે એ બહુ જ સરસ અમે લાસ્ટ યર કરતાં ઓર્ગેનાઇઝ કરેલી છે. લાસ્ટ યર છે એ ખાલી 5 થી 6 કમિટી હતી, લાઈક રજિસ્ટ્રેશન, પ્રિન્ટિંગ, સ્ટોર, પ્રમોશન અને પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. આ વખતની કમિટી છે એ ઘણી બધી છે: રજિસ્ટ્રેશન, પ્રિન્ટિંગ, મીડિયા, એક્ટિવિટી, સ્ટોર્સ, સ્ટુડન્ટ કાઉન્સિલ, ફેસિલિટી મેનેજમેન્ટ, સ્પોન્સરશિપ, પ્રમોશન એન્ડ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. આ રીતે આટલી એક્ટિવિટીમાં ડિવાઈડ કરી અને આપણે ટોટલી આખો એક્સપો છે એ અરેન્જ કરવાના છે. નંબર ઓફ કોમ્પિટિશન્સ જે લાસ્ટ યર હતી એની 6 નંબર અને આપણે એમાં સબ એક્ટિવિટીઝ પણ કનેક્ટ હતી, જ્યારે આ વખતે છે 12 આપણે એક્ટિવિટી કરવાના છે અને એને રિલેટેડ પણ સબ એક્ટિવિટીઝ છે જેમાં ટ્રેઝર છે, શાર્ક ટેન્ક છે, ગરબા ઇવનિંગ છે. ગરબા ઇવનિંગ જે આપણે ઓપન ફોર વુમન પોરબંદર રાખવાના છે જે આ વખતે છે. સોશિયલ બીઝ છે, ફેશન ફ્યુઝન છે, રીલ્સ છે, હસ્તાક્ષરી છે જે આ વખતનો છે. લાસ્ટ ટાઈમ છે જે આપણે ટોટલી એક્ટિવિટીઝ કરતા હતા એનો જે રિસ્પોન્સ બહુ વધારે હતો અને એ જ રિસ્પોન્સથી આપણે સક્સેસ થયા હતા. તો આ વર્ષે પણ આ જ રીતના આપણે સક્સેસથી આ એક્સપો પૂરો કરશું. લાસ્ટ યરનું બજેટ જો જોવા જાય તો અરાઉન્ડ 65 to 70,000 જેટલું હતું અને આ વખતનો અમારો 2 દિવસનો ટાર્ગેટ છે કે અમે 80 to 85,000 માં ટોટલી એક્સપો કવર કરીએ અને એના માટે સ્પોન્સરશિપ પણ કલેક્ટ કરવામાં આવે છે. તો હોપ કે આ વખતનો પણ ગુરુકુલ્યમ છે બહુ સરસ છે અને આપણે બધા સારી રીતે કરીએ. અમારું ગુરુકુલ્યમનું આખું પ્રેઝન્ટેશન હતું. ઇફ તમને
જ્યારે ગુરુકુલ્યમ વિશે પૂછવામાં આવે ત્યારે તમારે આ જ રીતે બોલવાનું થશે કે અમારામાં ડિબેટ હતી, આટલા સ્ટોર હતા અને એનો મેઇન ઓબ્જેક્ટિવ શું હતો. ખરેખર અમારું જે વિઝન, આપણું જે વિઝન છે એને આપણે રિયાલિટીમાં કન્વર્ટ કરીએ છીએ થ્રુ આઉટ ગુરુકુલ્યમ, કે આપણું જે હોલિસ્ટિક ડેવલપમેન્ટ છે એ અહીંયા થાય છે કે જ્યારે તમે પ્રેક્ટિકાલિટી ઉપર આવો. અને અહીંયા તમને એવો સ્કોપ આપવામાં આવે છે કે ખાલી ને ખાલી તમે બિઝનેસને જાણો છો તો જ તમે બિઝનેસ કરી શકો એવું નથી. કોઈ પણ વિદ્યાર્થી છે આમાં રહી શકે છે અને પોતે બિઝનેસ સ્કિલ શીખી શકે છે, જે કોલેજ લાઈફમાં અને કોલેજના જે એરામાં હોય એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય કોઈ પણ સ્ટુડન્ટ માટે, કે તમે આગળ જતા સ્ટાર્ટઅપ વિશે, આંત્રપ્રિન્યોરશિપ આ બધું શીખી શકો. તો આ તમને સ્ટેજ અને પ્લેટફોર્મ આપવામાં આવે છે. થેન્ક યુ સો મચ.